માતા બધાને નવા વ્લોગમાં સ્વાગત છે। અત્યારમાં જો આપણે ઊભા થઈ ગયા છે, ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા ને અમારા આદિ હોય આમ જો જે હુતા છે ને ખાટલા ને એવું પડી જાય। આજ તો ખાટલા ભાઈ ને એવું પડે કેમ કે આજ વહેલા ઊભા થઈ ગયા છે, 7 વાગ્યાના ઊભા થઈ ગયા અને અમારા આદિ હોય જાગતા હતી કંઈ ઊભાનો છે અને મમ્મી તનો પ્યાહું ને એને નીંદ કરે છે ને આજ મમ્મી કંઈ સૂલો ને એવું ને જેગું કેમ કે જેગવાનું કે રોટલાનું શાક કરી નાખ્યું। વાહ, રોટલાનું શાક કરી નાખ્યું અહીંયા કંઈ ખબર નહીં હવે ભાઈ રોટલાનું શાક ચૂલો તો જગે છે। હા ભાઈ રોટલા ને એવું શાક ને એવું કરી નાખેલું છે મમ્મી સારી ઉતાવળ અત્યારમાં રાખી લે નહીં તો એ કે કરી નાખે શાક એવી કરી નાખેલું છે ને ઉપાય અત્યારમાં પેલા છે દૂધ લેવા હજી કાંઈ આવ્યા નહીં ડેરીએ ને મારી બેન આમ કંઈક કામ કરતા હશે એ પ્યાહું ને વાહીને પાડીને વાહીને આપણે પછી ઘડી ઘડીને જઈ કામે થવાનું હોય કે કામે પછી દાદી ભાઈ તો ડોકું કાઢ્યું વાળું એ રાખે છે લાગી જશે હવે હા હજી ઉપાડવાનું બાકી ને ખાટલા તો ખાટલા ને એવું આપણે ભેગું કરી લઈએ। આજ બધા જો આમાં હા ઘેરે છે હા હોય કામ લઈને બેઠા છે। અમારી બેન આમ જમે છે, જમતા જમતા ફોન રમે છે અને અમારા આદિભાઈ માથું વળાવે છે। હે આદિભાઈ માથે વાળા જમી લીધું બેન કે કાંઈ નહીં જમી લીધું ઓ ભાઈ જમ્યા તો ખરા ને ભાઈ એ કે કાંઈ ધીમા નહીં એમ આદિબેન કોરો માથું હોય ને તો એ માથું વળાવે મારું બાહી ત્યાં તો માથું ત્યાં ફૂલડા તોડીને આટા મારે કાશમાં હા ભાઈ વરસાદ છે કોરાડું હોય તો કંઈક કામ કરીએ। અમારા શેરુભાઈ ને તો અહીંયા હાથ બાંધી દીધા, આદિભાઈ બહાર પલવા ન દે હવે તો આપણે કંઈ કામ નહીં ઘડીક ફોન જોવું અને આદિભાઈ ફોન જોવો કે અમારા આદિભાઈ આગળ તો ગેમ શરૂ કરીને મંડાઈ જાય વિડીયો શરૂ કર્યો ને એટલે હમણાં મેં કીધું આપણે જો કારખાને વી આવ્યા છીએ કેમ કે આજ વહેલા 4 વાગ્યાનો વી આવે ને વાગી ગયા છે 100 કેમ કે આજ આપણે તાર થઈ ગયા છીએ કેમ કે જવાનું છે આપણે બહાર ને આમ પેકિંગ જો આ કેટલી બધી કીધી અમારી બેને આ ઠેલો પેકિંગની તો વાત જ જવા જેમાં હવે એ નાવા જાય છે બેન ને મમ્મી છૂટા ડોકરા ફેરા કરે મમ્મી કે હા કેન પર આવવાનું છે કેન પર આવવાનું છે મમ્મી આપણે વાહ ભાઈ દ્વારકા જવાનું છે મમ્મી ને ભાઈ પેલી વખત જાય છે મમ્મી ને પેલી વખત લીધા છે ને આ ફૂઈ ને આવતા ફૂઈ અહીંયા આપણું ઘર હાસવા રહે કેમ કે ફૂઈ ને રાખી દીધા ઘર હાસવા ફૂઈ કહે ને બેહાડી દીધા રોટલા કરવા ફૂઈ કાંઈ બોલશે ફૂઈ ને ના ભાઈ અમે પગે હંધા લાગતા છે પગે હા એમ ને આ મહેમાન આવલા હે મહેમાન ને તી જવાનું છે દ્વારકા એમ કે આપણી હા મોટી ગાડી જાય છે ભાઈ થાય મારી મમ્મી કે ફૂઈની છોકરી હા મોટા ફૂઈને ભાણિયા છે જો આમ તમને હું દેખાડું કેવડું મસ્તીનું બોર્ડ મારી દીધું કેમ કે આવી રીતથી કંઈક આપણી ગાડી ઘરની ગાડી છે કે તી લીન જવાનું છે ને હજી હવે હંધાની પેકિંગ તાર છે હમણાં 7 વાગે કેવા નીકળવાનું છે હંધા આવી જાય એટલે અમે ઘણા જણા છીએ એટલે અમારી ફેમિલી છે આ ફૂઈની ફેમિલી છે આ ફૂઈની હંધાય ફેમિલી અમારા આ કાળુભાઈ રહી જવાના કાળુભાઈ તમારે આવું કે ભાઈ કાળુભાઈ તો નાત આગું જ પાડી દીધું ને આ અમારે કાળુભાઈ પેસલ અમારે શેરુભાઈ હાસવા રહે કા હા ભાઈ એને થી કેમ કે એને આપણે પૈસા આપી દેવું ગાડી આપણી તાર કરી નાખી એકદમ મસ્ત મજાની મારા વાળે પીના હે હું નાઈ નાખ્યો કેમ કે તાર થવાનું ત્યાં પાડ્યું ને હાસવા માટે રાખલા દાદાની એમ તો રહે આમ જો ગાડલા નાખીને એકદમ ગાડી તાર કરી દીધી છે તો હાલો હંધાય દ્વારકા તમે ના જઈને શું કામ છે લીમડો લેવા જાય છે મમ્મી આજ તો શાકે લાડ બધું કરવાનું છે કેમ કે આ હંધાય મહેમાનોને જમવાનું છે હજી મહેમાન આવ્યા ને એ હંધાય ગામમાં જાય ખરીદી કરવા આપણે હવે થોડું ઘણું કામ હોય પેકિંગનું ની હંધું મેકાવી બેનને મેકાઈ દીધી આદિભાઈ ને એ તો ગામમાં જાય કેટલી ખરીદી કરીને લેવા તો આ નાસ્તો અમારા આદિભાઈ પાછો નાસ્તો બહુ નાસ્તો કા આદિભાઈ હા આદિભાઈ નાસ્તો કર્યો છે મહેમાનની ગાડી લઈને જા હજી આ મહેમાનના ઠેલા નથી મેકવાનું બાકી છે ને મેકવું છે આ મહેમાને આવી ગયા છે હંધાય બેને નાઈને ખાય હંધાય ફર્સ્ટ ક્લાસ તાર થાય છે એકદમ ટકાટક આપણે મેકવાનું છે પણ આવડે હંધા આવી જાય પછી તો મેકી દઈએ હવે મેકવાનું છે આપણે તો શ્યામન હતો મેકવાનો એ મેકી દીધો છે ને હંધાય બગડાટી કરે છે અને જમે છે આમ જો ફર્સ્ટ ક્લાસ મમ્મી ને હંધાય આમી તો હંધાય જમી દીધા હવે જમીન બેઠા હોય ઓલા મહેમાન તે હોય ને શ્યામન હવે હોય રીતે ચડાવી દે મારી ગાડીમાં તો આદિભાઈ તો કુવાની કરી નાખેલું છે આદિ હોય એકને મારે શેરુભાઈ ઘેરે રહેવાના જવા આમ ને હવે મામાની ને એની વાટે છે એ આવે છે એમ કહેતા હા ને સામાન ને એવું તો મેં દીધું ને હવે આપણે જવાનું છે મમ્મીએ કીધું એમ ના સવારે તમને મળશું ત્યાં સુધી તો અત્યારે તો હંધાઈ જવાના છીએ હજી સડે છે અહીંથી હજી આવશે ગામમાં લઈ
એવું બધું છે. હજી આવે ને તો હું તમને દેખાડું પછી વિડીયો આપણે એન્ડ કરીશું એમ. જો આ હંધા જમી લીધા છે ને હવે કરે બગડાટી હંધાય. હજી કોઈ આવ્યું નહીં, એમના હંધા આવે છે કેમ કે હવે નીકળવાનો સમય થઈ ગયો. 7 વાગ્યાને કહેતા પણ 7:30 થઈ ગયા. હંધાને વાટે એકાબીની વાટે છે. બીજું તો કાંઈ કામ નહીં આપણે. ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાંઈ નવો અલગમાં. તો આ બધું જય માતાજી ને બાય બાય.